એટલે તમને ઘણી જગ્યાએ વાલા ભક્તો એવો અનુભવ થાય કે તમે જે મનની અંદર વિચારી અને તમારા ગુરુ મહારાજના શરણમાં જાવ ને, એ ગુરુ મહારાજ એમ કહી દે કે જા તારું કલ્યાણ થઈ જાહે, એટલે જે તમે મનમાં ધારીને ગયા હો ને એ કામ તમારું સફળ થઈ જાય. આ બ્રહ્મ વાક્યમ જનાર્દનમ અને આ મંત્રની તાકાત છે વાલા ભક્તો. આ ગુરુ મંત્રનું બળ, ગુરુ મંત્રની તાકાત. દરેક ભક્તો અલગ અલગ ભાવથી ભગવાનને ભજે છે. કોઈ વૈભવ માટે ભગવાનને ભજતું હોય, કોઈ સુખ માટે ભજતું હોય, કોઈ પૈસા માટે ભગવાનને ભજતું હોય, કોઈ ભૌતિક સંસારના વૈભવોને માટે ભગવાનને ભજતું હોય, અને કોઈ કેવલ પરમાત્માની પ્રાપ્તિ માટે ભગવાનનું ભજન કરતું હોય. પણ જે ગુરુ મંત્રનો તાકાત, શિવ મંત્રની તાકાત છે ને વાલા ભક્તો, એ મંત્રની તાકાત એવી બની જાય છે. ભગવાન આપણને એમ કહે છે કે મંત્રના પ્રભાવથી માણસ સ્વયં શિવમય બની જાય છે, અને પછી પોતાના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ સત્ય બની જાય. જે વાક્ય બોલે એ હંમેશા હર હંમેશ પરબ્રહ્મ સમાન બની જાય, અને એની વાણી સફળ થઈ જાય છે. એને ભગવાનના વિષ્ણુના પરમ પદની પ્રાપ્તિ થઈ જાય છે. અને કાલે જ મને એક વાત મળી, આપણા જ સેવક સમુદાયનો વ્યક્તિ, આપણે કોઈનું નામ નથી લેવું, પણ પરમાત્મા ગુરુની કૃપાથી એના શરીરમાં એક ગાંઠ નીકળી, અને અનેક જગ્યાએ તપાસ કરાવી છતાંય કોઈ એનું નિવારણ મળતું નહોતું. ત્યારે બાપાએ ખાલી એટલું જ કીધું, ગુરુદેવનું નામ લઈને એને ભૂલી જા, મારો ગિરનારી તારી રક્ષા કરશે. વાલા ભક્તજનો, વગર દવા અને વગર ઓપરેશન એ ગાંઠ ક્યાં વહી ગઈ ને એની ખબર ન પડી. આ ગુરુ મંત્રની તાકાત છે, આ ગિરનારી મહારાજની તાકાત છે વાલા ભક્તો. જેના આંગણે બેઠા પછી એના ગુણાનુવાદ ન ગાઈને તો આપણે પાપના અધિકારી બની. સત્યના માર્ગે ચાલવા માટે એને જે પરિશ્રમ કર્યો છે, એને જે પુરુષાર્થ કર્યો છે, અને એને મારા તમારા માટે જે પોતાનું શરીર ઘસી અને જે આત્મબળ પરમાત્માનું બળ ભેગું કર્યું, અને બળના પ્રભાવે મને તમને સુખી કર્યા છે. બસ એ સુખના આશરે પરમાત્માની કૃપાને માણીએ નહીં ને તો આ જીવન મારું તમારું એળે વયું જાય. માટે એના ચરણોની સેવા કરી લેજો. પરમાત્માની એવી કૃપા છે વાલા ભક્તજનો. આ મંત્રની તાકાત છે. મંત્રના પ્રભાવથી આ જગતમાં અનેક ભક્તો વાલા ભક્તજનો આ સંસારની અંદર પરમાત્માનું નામ લઈ અને તરી ગયા છે. એવો ગુરુ મંત્ર હોય એને ગુપ્ત રાખી અને ભગવાનનું ભજન કરવું જોઈએ. હું તો કાયમ માટે કહું છું કે વાલા ભક્તો, તમે ભક્તિ કરો ને તો એને ગુપ્ત રાખજો. કારણ કે તમારું સત્કર્મ, તમારું દાન, તમારું પુણ્ય, તમારો જે કાંઈ પ્રભાવ છે ને એને જો જીવનમાં પ્રાપ્ત કરવો હોય ને તો સત્કર્મને હંમેશા ગુપ્ત રાખવું જોઈએ. પણ તકલીફ માણસની મોટી ન્યા છે વાલા ભક્તો. આપણે છે ને આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલી અર્વાચીન યુગમાં એવું જીવન જીવવા લાગ્યા. આપણે અત્યારના વેસ્ટર્ન કલ્ચરમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા ને કે આપણી જે મૂળ સંસ્કૃતિ છે ને એને આપણે ભૂલી ગયા છીએ. જગતમાં માણસ શું કરે તો કે પાપને છુપાવવાનો પ્રયત્ન કરે અને પુણ્યની જાહેરાત કરે છે. રોજની 5 માળા કરતા હોય ને તો ગામમાં 50 જણાને તો વાત કરીએ. હું રોજ સવારે 4 વાગે ઉઠું છું, રોજ નાઈ ધોઈ અને ભગવાનની મંદિરની આગળ બેસી અને રોજ ભગવાનની 10 માળા 5 માળા 2 માળા કરું છું. વાલા ભક્તો, આ કોઈને કહેવાનો વિષય નથી. પોતાનું પુણ્ય તમે જેટલી જાહેરાત આપણે કહીને જાહેર કરીએ ને એટલું બધું ધોવાઈ જાય. પછી પુણ્ય હોય તો ભલે, પાપ હોય તોય. આપણું શાસ્ત્ર એમ કે છે વાલા ભક્તો, પુણ્યને છુપાવવું જોઈએ અને પાપની જાહેરાત કરવી જોઈએ. જ્યારે આપણે શું કરીએ છીએ તો કે પુણ્યની જાહેરાત કરીએ છીએ અને પાપની આગળ પડદો રાખીએ છીએ. કારણ કે કોઈને ખબર ન પડી જાય ને એ ભાવથી આપણે પાપને છુપાવવાનો પ્રયત્ન કરીએ અને પુણ્યને જાહેરાત કરી દઈએ છીએ. એટલે એના વળતરમાં ભગવાન આપણને શું આપે છે તો કે પાપ ભોગવવું પડે છે, અને પુણ્યની જાહેરાત થઈ જાય ને એટલે પુણ્ય આપણું ધોવાઈ જાય છે. માટે ભગવાને
મને ને તમને શિવ ગાયત્રી આપી છે. વાલા ભક્તો, આ શિવ ગાયત્રીની એવી કૃપા છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં શિવ ગાયત્રીનો મંત્ર જાપ કરે અને એનો મંત્ર જાપ કરે ને એટલે એના જીવનની અંદર તમામ પ્રકારના મહાદેવ સંકલ્પ અને કાર્યો એના જીવનમાં પરિપૂર્ણ કરે છે. એવું શિવ ગાયત્રી મંત્ર છે જે મંત્રના માધ્યમથી માનવ જીવનનું કલ્યાણ થાય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. આ મંત્રનો જપ કરવા માટે જે માણસ સફેદ કલરના ઊનનું આસન પાથરી અને ભગવાન શિવનું આરાધન કરવા માટે શક્ય બને તો એની અંદર થોડો દર્ભ મૂકવો જોઈએ, કારણ કે દર્ભમાં ભગવાન મહાદેવ વસે છે. આ દર્ભની અંદર એની ઉપર ઊનનું સફેદ કલરનું આસન પાથરી અને આ શ્વેત ગાયત્રી શિવ ગાયત્રીના મંત્રનો જે વ્યક્તિ જપ કરે ને એને તત્કાલ ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને પોતાના જીવનમાં ભગવાન શિવ કૃપા કરે છે. આવો ભગવાનનો આ મહામંત્ર છે. એ મંત્રનું મહાત્મય આપણે આગળ સાંભળીએ. ત્યાં સુધી આવો 10 મિનિટ ભગવાન શિવનું સ્મરણ કરી લઈએ. ત્યાં સુધી આ બધા જ ચા પાણી પી લ્યો અને પછી આપણે ભગવાન શિવના મહામંત્રમાં આગળ વધીએ અને ભગવાન શિવના ગુણગાન ગાઈ અને ભગવાન મહાદેવનું સ્મરણ કરીએ. જય ગિરનાર. તો એવા ભગવાન શિવનો મહિમા ગાતા ગાતા ભગવાન શિવ મહામંત્રના માધ્યમથી પરમાત્માએ આ જગતના સૃષ્ટિ ઉપર પ્રત્યેક જીવાત્માના કલ્યાણ માટે થઈ અને ભગવાને આપણને આવા દિવ્ય મંત્રો આપ્યા છે. વાલા ભક્તો, ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્. આ ભગવાન શિવનો ગાયત્રી મંત્ર છે. વાલા ભક્તજનો, આ મંત્રને ગુપ્ત રીતે ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા ભગવાન મહાદેવનો મંત્રનો જપ કરવો. પણ વાલા ભક્તો, આ મંત્રની અંદર એટલું મહત્વ અને ભગવાને બતાવ્યું છે કે આ મંત્રનો જપ કરવા માટે થઈ અને માણસ માત્ર એ ભગવાન શિવનો જ્યારે ગાયત્રી મંત્રનો જપ કરે ને, શિવ ગાયત્રીનું જ્યારે આરાધન કરીએ ને આપણે, ત્યારે આ મંત્રને એવી રીતે બોલવો જોઈએ કે જે મંત્રના સ્વર અથવા તો જે શબ્દ મંત્રનું શબ્દનું ઉચ્ચારણ છે એ આપણા હોઠની બહાર ન નીકળવું જોઈએ. જે ગાયત્રી છે શિવની, એ ગાયત્રી દ્વારા એ મંત્રનું ઉચ્ચારણ એવી રીતે કરવું જોઈએ કે આપણા હોઠ પણ આપણા હલવા જોઈએ. ખરેખર તો વાલા ભક્તો, દરેક મંત્રનું ઉચ્ચારણ, દરેક ભગવાનની ભક્તિ એવી રીતે કરવી જોઈએ કે જેનાથી પરમાત્મા એ મંત્રનું ફળ આપણને સારું આપે. એટલા માટે એ મંત્ર આપણા હોઠની બહાર ન નીકળવો જોઈએ. જેટલી તમે ભગવાનની આરાધના અને જેટલા જપ કરો ને, એ જપ એવી રીતે કરજો કે જે મંત્ર તમે ભગવાનનું સ્મરણ કરો છો એ મંત્ર આપણા મનની અંદર બોલાવવો જોઈએ. કારણ કે આ જે ગાયત્રી મંત્ર છે ભગવાન મહાદેવનો, એ મંત્રની અંદર ભગવાને લખ્યું છે કેવલ શબ્દ નથી. વાલા ભક્તો, આપણા બ્રહ્માંડના જેટલા ઉપનિષદોના મંત્રો છે ને એનો સાર ભગવાને શિવ ગાયત્રીની અંદર મૂક્યો છે.
અને ગાયત્રી ચાલીસાની અંદર એટલે તો ભગવાને સુંદર મજાનું વ્યાખ્યાન કર્યું છે. અક્ષર 24 परम पुनीता, अक्षर 24 परम पुनीता, उसमें बसे शास्त्र श्रुति गीता, उसमें बसे शास्त्र श्रुति गीता. જે શિવ ગાયત્રી છે ને વાલા ભક્તો, એના અક્ષરો કેટલા છે? તો કે 24 અક્ષર છે. કેટલા અક્ષર છે? અને એટલે ભગવાને આપણને કહ્યું અક્ષર 24 પરમ પુનીતા, ઉસમે બસે શાસ્ત્ર શ્રુતિ અને ગીતા. આ એક શિવ ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે ને વાલા ભક્તો, તો આપણને ભગવાન કેટલું ફળ આપે. ઉસમે બસે શાસ્ત્ર શ્રુતિ અને ગીતા. જે શાસ્ત્રનું ફળ છે એટલે કે જે ભગવાન શિવ પુરાણનું ફળ છે ને, એ શિવ ગાયત્રીનો જપ કરવાથી ભગવાન મને તમને ભગવાનના શિવ મહાપુરાણનું ફળ આપે છે. શ્રુતિ મંત્રો, આપણા જે શ્રુતિ મંત્રો ભગવાને મને તમને આપ્યા છે, એ શ્રુતિઓનું ફળ શિવની ગાયત્રીનો જપ કરવાથી મને તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. એક ગીતાજીનો પાઠ કરો અને જે ફળ મારા તમારા જીવનમાં મળે ને વાલા ભક્તો, એ એક શિવ ગાયત્રી કરવાથી મને તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. આવા ભગવાન મહાદેવના શિવ મહામંત્રનો પ્રભાવ છે વાલા ભક્તો. એટલે જો શક્ય બને તો ભગવાનનો ત્રંબક મંત્ર છે એનો જપ કરો કે જેનાથી ભગવાન હૃદયની અંદર બિરાજમાન થઈ અને મને તમને અમૃત રૂપી ફળ આપે. અને કદાચ વાલા ભક્તો, જો શિવનો મહામંત્ર ત્રંબક મંત્ર ન આવડે આપણને, તો આ શિવ ગાયત્રી મંત્રનો જપ કરો કે જેમના પ્રભાવથી પરમાત્મા મારા તમારા જીવનના કાર્યને સફળ બનાવે અને આપણી મનોકામનાને પૂર્ણ કરે. અને કદાચ વાલા ભક્તો, જો કદાચ શિવ ગાયત્રી પણ ન કરી શકો ને, તો મહાદેવ એટલા બધા દયાળુ છે કે અંતે પરમાત્મા ઋષિમુનિઓને બતાવે કે હે શૌનકાદી ઋષિમુનિઓ, કદાચ તમે શિવનો ગાયત્રી મંત્ર ન કરી શકો, શિવનો ત્રંબક મંત્ર ન કરી શકો, તો દરેક માનવીને સુલભ અને સરળ એવો પરમાત્માએ 5 અક્ષર વાળો મને તમને મંત્ર આપ્યો. જે મંત્રનું નામ છે ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હે પરમાત્મા, હું તમારા ચરણોમાં આવી અને નમસ્કાર કરું છું. આ આત્માનું કલ્યાણ થાય ને એવા આશીર્વાદ આપજો. આપણે પેલા દિવસે વાત થઈ હતી કે શિવ એ જ કલ્યાણનું રૂપ છે અને શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. એટલે શિવાય નમઃ, શિવાય નમઃ. નમઃ એટલે પ્રભુ, હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું. આજે તમારા શરણે આવ્યો છું. આ ભક્ત વત્સલ બની આ આત્માનું કલ્યાણ થાય એવી પરમાત્મા તમે કૃપા કરજો. એવું પરમાત્માનું આ મંગલમય રૂપ, એવો પરમાત્માનો આ દિવ્ય મંત્ર, જે મંત્રના ઉપદેશથી પરમાત્માએ મને તમને સુંદર મજાનું જ્ઞાન આપ્યું છે કે માનવ માત્ર એ પોતાના જીવનમાં જો આત્માનું કલ્યાણ કરવું હોય ને, તો ભગવાન શિવનું સાનિધ્ય સેવી અને પરમાત્માના આવા દિવ્ય અને મહામંત્રનો ઉપદેશ પ્રાપ્ત કરી અને પોતાના જીવનની અંદર પરમાત્મા શિવ પ્રસન્ન બને, શિવ કૃપા કરે અને આપણા કાર્યને સરળ બનાવે. એટલા માટે ભગવાનના આવા મહામંત્રનો જપ કરવો જોઈએ. આવા પરમાત્માએ મહામંત્રના ઉપદેશથી આ જગતમાં વાલા ભક્તો અનેક મહાપુરુષો તરી ગયા છે, અનેક જીવ તરી ગયા છે અને અનેક ભક્તોએ ભગવાન શિવનું ચરણ સામીપ્ય પ્રાપ્ત કરી લીધું છે. તો આજે ભગવાન શિવની કૃપાથી, સદગુરુની કૃપાથી ગિરનારી આશ્રમના આંગણે ભગવાન શિવની પ્રાપ્તિ માટે ભગવાને મને તમને અવસર આપ્યો છે ને, તો એ અવસરના માધ્યમથી આવા મહામંત્રને જીવનમાં અપનાવી અને પરમાત્મા સદગુરુની કૃપાથી ભગવાન શિવનું ચરણ સેવી લેજો, ભગવાન શિવનો મહામંત્ર જપી લેજો
અને જેણે જેણે ભગવાન શિવની ભક્તિ કરી લીધી ને એ જીવ આ સંસારની પાર ઉતરી ગયો છે. એટલે ભગવાને કીધું આ મંત્રનો પ્રભાવ આ જગતમાં એટલો બધો છે કે આ જગતમાં ભગવાન મંત્ર દ્વારા જ પ્રસન્ન થાય છે. વાલા ભક્તો, આપણે ગુરુ કરીએ ને શું કામ કરવા જોઈએ ખબર છે? કારણ કે ગુરુ એટલા માટે વાલા ભક્તો કરવાના છે કે જે માર્ગ ઉપર મારે તમારે ચાલવું છે ને એ માર્ગ આપણને ખબર હોવો જોઈએ. અને એ માર્ગની સમજણ આપણને કોણ આપે? તો કે ભગવાન સદગુરુ આપે છે વાલા ભક્તો. નહીતર તો આ સમાજમાં ભટકતા 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 60 વર્ષની 100 વર્ષની જિંદગી મારી તમારી ક્યારે પૂરી થઈ જાય ને એની ખબર નથી પડતી. પણ આવા મંત્રના માધ્યમથી આ મંત્ર મેળવ્યા પછી પણ જો રસ્તો ન આવડે ને તો એ માર્ગ અને માધ્યમ સુધી હું તમે ન પહોંચી શકીએ. હજારો મંત્રના લોકો જપ કરે છે પણ છતાં એને મંત્રનું માધ્યમ ખબર નથી ને એટલે આ ભવાટવીના સંસારમાં ભટકતા ભટકતા એને ભગવાન સુધી પહોંચવા માટે બહુ વાર લાગે છે. કારણ કે ભગવાને મને તમને આ દિવ્ય સંસાર આપ્યો ને એ સંસાર એવો છે વાલા ભક્તો કે આ એક ભૂલ ભૂલામણીનું પાસું છે. એક હજી તો તકલીફ એક વિટંબણાઓ ના સુલઝાવી રહ્યા હોય ને ત્યાં બીજી 3 ઊભી થઈ ગઈ હોય. હજી બીજી ન સુલટાવો, બીજેને પાર ન કરો ત્યાં ત્રીજી તકલીફ આવીને ઊભી રહી ગઈ હોય. એવું ભૂલ ભૂલામણીનો આ સંસાર, એ ભૂલ ભૂલામણીમાંથી જો બહાર નીકળવું હોય ને તો વાલા ભક્તો સદગુરુનું ચરણ સેવી લેજો. એના દ્વારા મળેલા મંત્રનો જપ કરી લેજો. એના મંત્રના માધ્યમથી ગુરુએ બતાવેલા પંથ ઉપર જે જે વ્યક્તિ આ જગતમાં ચાલ્યા છે ને એના મંત્રના માધ્યમથી જેણે જેણે ભક્તિ કરી છે ને આ પુરાણો અને ઇતિહાસોના માધ્યમથી જેણે જેણે ભગવાન મહાદેવની ભક્તિ કરી છે ને વાલા ભક્તો એ આ જગતમાં તરી ગયા છે. કેટલા બધા ભક્તો આપણા સૌરાષ્ટ્રના ગામડે ગામડે એક એક નગરોની અંદર મહાપુરુષો થઈ ગયા. એને ભગવાનને એમ કીધું કે હે પ્રભુ એક વખત અમારા સૌરાષ્ટ્રની કાઠિયાવાડની મુલાકાતે આવી તો જો. તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. એકવાર મારા કાઠિયાવાડમાં ભૂલો પડ. આ સૌરાષ્ટ્રનું સુખ શું છે, આઈનો પ્રેમ શું છે એ તને સ્વર્ગનું પણ સુખ ભૂલાવી દે. એવી ભક્તિ વાલા ભક્તો મને તમને ભગવાને આપી છે. માટે એવા મહામંત્રનો જપ દ્વારા ભગવાન સુત પુરાણી કહે છે કે આ શિવના મહામંત્રનો જે વ્યક્તિ પોતાના જીવનમાં જપ કરશે, તપ કરશે, અનુષ્ઠાન કરશે કે આરાધના કરશે ને એ ભગવાનના શિવધામ શિવલોકને પામી સદૈવ મોક્ષની પરમ પદને પ્રાપ્ત કરશે. એવો ભગવાનનો આ મહામંત્ર છે. અને વાલા ભક્તો એટલે તો આપણા સંતોને ગાવું પડ્યું. ભગવાનના મહામંત્રનું ગાન આપ્યું છે. મને તમને કેવા શબ્દમાં વર્ણન કર્યું છે. મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે. મંગલકારી ઓમ નમઃ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય. भाव से ताली की सेवा करते हुए जय हो. छे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय છે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. જે મંત્રથી રામ વિજય ને વરાજે
મંત્રથી રામ વિજય ને વર્યા એ મંત્રથી રામ વિજય ને વરા વળી રામેશ્વરને યાદ કરાવળી વળી રામેશ્વરને યાદ કર્યા કરી પૂજા દે શિવ પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ પૂજા ને શિવ પ્રસન્ન કરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરી પૂજા હે શિવ પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય શિવ પ્રસન્ન કરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાંધર્વો જેનું ગાન કરે ગાંધર્વો જેનું ગાન ધરે ગાંધર્વો જેનું ગાન કરે ગાંધર્વો જેનું ગાન ધરે સનકાદિક જે રસપાન કરે સનકાદિક એ રસપાન કરે શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય યમ કુબેર ઇન્દ્રાદિક દેવો યમ કુબેર ઇન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા દેવો કહે મંત્ર સદા જપવા દેવો શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધા શિવને દેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રાખી શિવને
શિવાય. હર હર મહાદેવ. ઋષિ મુનિઓ જેને જાણે છે, ઋષિ મુનિઓ જેનું જાણે છે, ઋષિ મુનિઓ જેના ધ્યાન ધરે, ઋષિ મુનિઓ જેના ધ્યાન ધરે, એ વળી વેદ પુરાણ ના પાને છે, એ વળી વેદ પુરાણ ના પાન કરે, એ વળી વેદ પુરાણ ના પાને છે, એ વળી વેદ પુરાણ ના પાને છે. બ્રહ્માને વિષ્ણુ વખાણે છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્મા વિષ્ણુ વખાણે છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સવ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે મંત્રથી સિદ્ધિ સર્વે મળે, એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે, જે મંત્રથી સિદ્ધિ સર્વે મળે, એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે, વળી તન મન ના સબ તાપ ટળે, વળી તન મન ના સૌ તાપ ટળે, વળી તન મન ના સબ તાપ ટળે, વળી તન મન ના સૌ તાપ ટળે. છેવટ મુક્તિનું ધામ મળે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છેવટે મુક્તિનું ધામ મળે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છેવટ મુક્તિનું ધામ મળે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છેવટે મુક્તિનું ધામ મળે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર મહાદેવ નમઃ શિવાય. ઓ હર હર મહાદેવ નમઃ શિવાય. એ મંત્ર છે સદા શુભકારી, એ મંત્ર છે સદા શુભકારી, એ મંત્ર
છે સદા શુભકારી એ મંત્ર સદા છે શુભકારી ભવસાગર થી લેશે તારે ભવસાગર થી લે તારી ભવ સંસાર થી લેશે તારે ભવશંકર ની છે તારી પ્રેમથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માટે પ્રેમથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માટે પ્રેમથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રેમેથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય 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 બોલો નમઃ શિવાય ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય આવો ભગવાનનો મહામંત્ર છે વાલા ભક્તો છે મંત્ર મહામંગલકારી આ જીવનમાં મારા અને તમારા જીવનનું કલ્યાણ કરનાર ભગવાન શિવ એવા મંત્ર મને ને તમને આપ્યા છે વાલા ભક્તો જે મંત્રના માધ્યમથી શિવ પુરાણ એમ કહે છે વાલા ભક્તો કે જે મંત્રથી આ સંસારની ભવસાગરની પાર ઉતરી જશું આ જગતમાં સરળમાં સરળ અને સારામાં સારા અને એકદમ નિર્મળ હૃદયના જો કોઈ દેવ હોય ને તો એ વાલા ભક્તો કેવલ મારા અને તમારા મહાદેવ છે કારણ કે એટલો સરળ માર્ગ મને ને તમને આપ્યો એટલા સરળ મંત્રો મને ને તમને આપ્યા એટલું સરળ જીવન મને ને તમને આપ્યું એટલું સરળ જ્ઞાન મને ને તમને આપ્યું કે જેના માધ્યમથી માનવ જીવનનું કલ્યાણ થઈ જાય આ ભવ સંસારની ભવાટનું આ ફસાયેલો જીવ ભવસાગરને પાર ઉતારતા ભગવાન મહાદેવને વાર નથી લાગતી એ ભગવાન મહાદેવે આવા દિવ્ય મંત્રો ઋષિમુનિઓને બતાવ્યા કે હે ઋષિમુનિઓ આવા ભગવાનના મહામંત્રનો જપ કરજો જે મહામંત્રથી તમારા જીવનનું કલ્યાણ થશે આવા દિવ્ય ભગવાનના ચરિત્રનું ગાન સાથે પરમાત્મા સુદ પુરાણી શૌનક મુનિને બતાવે હે ઋષિમુનિઓ એક વખત બાષ્કલ પ્રદેશની અંદર બિંદુક નામે એક બ્રાહ્મણ રહે છે અને એના ધર્મપત્નીનું નામ છે ચંચુલા આ ચંચુલા નામની નારી આખો પ્રદેશ એવો હતો કે જેની અંદર કામ વાસના સિવાય પોતાના જીવનની અંદર પોતાના પરિવારની અંદર કે પોતાના આખા ગામની અંદર આખા પ્રદેશની અંદર બીજું કશું જ જોવા મળતું નથી આખો પ્રદેશ વ્યભિચારી પ્રદેશ છે અને આ પ્રદેશની અંદર બાષ્કલ પ્રદેશની અંદર બિંદુક નામનો બ્રાહ્મણ રહે છે એક દિવસ આ બ્રાહ્મણે પોતાના જીવનની અંદર એક ગણિકાને અપનાવી અધર્મ અને અસત્યના માર્ગે ચાલવા લાગ્યો છે હવે ધીમે ધીમે ચાલતો ચાલતો પોતાના પરિવાર અને પોતાની પત્નીનો તેણે ત્યાગ કર્યો છે આ વ્યભિચાર કરતો વ્યક્તિ પોતાના જીવનની અંદર અનેક પ્રકારના સંકટોનો અનુભવ કરે છે છતાં પણ એની આંખ ઉઘડતી નથી વાલા ભક્તો હું તમે જ્યારે અસત્યના માર્ગે ચાલીએ છીએ ને ત્યારે ભગવાન મને તમને ઘણી બધી લાલ બત્તી બતાવે છે ભગવાન ઘણી વખત મને તમને કહે છે કે ભાઈ હજી પાછો વળી જા હજી તારી પાસે સમય છે હજી તું સુધરી જા તો તારો સમય સારો આવી જશે પણ જ્યારે માણસ આવા અધર્મના માર્ગે ચાલે ને ત્યારે પરમાત્મા દ્વારા મળેલી લાલ લાઈટ એની મને તમને સમજણ નથી પડતી કારણ કે જ્યારે માણસના શરીરમાં માણસના મનમાં અધર્મ અસત્ય અને કામ વ્યાપી જાય ને વાલા ભક્તો
ત્યારે એને સમજણ, સમાજનું સમજણ જતી રહે છે માણસના જીવનની અંદર. આજે ભગવાને મને આ બ્રાહ્મણ રૂપી ધર્મ આપ્યો છે, બ્રાહ્મણ રૂપી દેહ આપ્યો છે, અને એ ધર્મમાં એ જ શરીરની અંદર જો આજે પરમાત્માને હું પ્રાપ્ત ન કરી શકું તો મારું જીવન એળે વયું જાય. પણ આવા વિચારોને છોડી આ બિંદુક નામનો બ્રાહ્મણ પોતાના જીવનમાં અલગ અલગ માર્ગે ચાલી, અધર્મ અને અસત્યના માર્ગે ચાલી ગણિકાઓની સાથે પોતાનું જીવન જીવવા લાગ્યો છે. પોતાના જીવનમાં જે કાંઈ ધન, વૈભવ, પૈસા, સંપત્તિ કમાય એ બધી જ સંપત્તિ પેલી ગણિકાને આપે અને પોતાનું જીવન ત્યાં જ વિતાવવા લાગ્યો. પોતાની ધર્મપત્ની સુંદર અને સુશીલ સ્વભાવની છે, છતાં પોતાના જીવનમાં એણે એનો સ્વીકાર ન કર્યો. પરંતુ કામ વેગની અંદર આવેલો આ બિંદુક નામનો બ્રાહ્મણ પોતાના પરિવારને છોડી રહ્યો છે. પોતાના પરિવારને છોડતો હતો ને ત્યારે પોતાના ધર્મપત્ની કામ વેગ બની અને પોતે પણ પછી અધર્મનું આચરણ કરવા લાગી. અધર્મનું આચરણ કરતી પોતાના ધર્મપત્ની પોતાની સાથે પોતાના ધર્મપત્ની પતિવ્રતા ધર્મનો ત્યાગ કરી પોતાના સંસારના નિયમોને તોડી અને આ સ્ત્રી પણ અસત્ય અને અધર્મના માર્ગે ચાલવા લાગી છે. જ્યારે અધર્મના માર્ગે ચાલતી પોતાની ધર્મપત્નીને જોઈ અને બિંદુક નામનો બ્રાહ્મણ કહે છે કે તું જે કાંઈ કર્મ કરે છે ને ખોટું અને પતિવ્રતા અને સંસારના નિયમોનો ભંગ કરે છે. ત્યારે પોતાની પત્નીના શબ્દ બિંદુકને કહે છે કે તમે જે કરો છો, મારા જીવનને જે સુખ આપવાનું છે એ સુખ તમે મને નથી આપી રહ્યા, એટલે મારે આ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી પતિવ્રતા ધર્મનો ભંગ કરી અને મારે આ સમાજમાં જીવન જીવવું પડે છે. આ બિંદુક પોતાની ધર્મપત્નીને મારપીટ કરે છે, તકલીફ આપે છે અને અંતે પણ છતાં પણ પોતાની પત્ની સુધરતી નથી. ત્યારે બિંદુક કહે છે કે હવે તમારે જે કાંઈ કાર્ય કરવું હોય ને તે તમે કરી શકો છો, પણ એક કામ કરો કે તમે જે કાંઈ ધન કમાવ, તમે જે કાંઈ પૈસા કમાવ ને એ પૈસા કમાય અને તમારે મને આપવાના છે. એ સમયે આ ચુંચુલાનો માર્ગ મોકળો બની ગયો. હવે તો બંને પતિ પત્નીને હવે તો પોતાના બંને પતિ પત્નીને બિંદુક અને ચુંચુલાનો માર્ગ મોકળો બની ગયો. આ બાજુ ચુંચુલા પણ કામી બની અધર્મનું આચરણ કરી અને ધીમે ધીમે અસત્યના માર્ગે ચાલતી ચાલતી અધર્મના માર્ગે ચાલતી ચાલતી અધર્મનું ધન કમાય અને પોતાના પતિને આપે અને પોતાનો પતિ પણ અધર્મનો આશ્રિત બની અને ધર્મને છોડી અધર્મના માર્ગે ચાલવા લાગ્યા છે. અધર્મના માર્ગે ચાલતી ચાલતી, કારણ કે આ બધું જ માનવ ધર્મની અંદર વાલા ભક્તો મને તમને ક્યાં સુધી સારું લાગે? જે માણસ અધર્મ અને અસત્યના માર્ગે ચાલે ને એ અધર્મ અને અસત્યના માર્ગે ચાલતા ચાલતા જ્યાં સુધી આ શરીર સારું હોય, જ્યાં સુધી ધન, વૈભવ અને સંપત્તિ મને તમને મળતી હોય ને ત્યાં સુધી જ બધું સારું લાગે. પણ જ્યારે આ યુવાની ઢળી જાય ને ત્યારે આ સમાજ, આ પરિવાર, આ કુટુંબ અધર્મના માર્ગે ચાલતા માણસને પોતાના જીવનમાં ક્યારેય પોતાના જીવનમાં પરિવારમાં સંસારમાં સ્વીકારતો નથી. માટે વાલા ભક્તો, ભગવાન શિવ પુરાણની અંદર શૌનકાદી ઋષિમુનિઓને બતાવે કે જીવનમાં ભગવાને મને તમને જે જન્મ આપ્યો છે ને એ જન્મમાં પરમાત્માની ભક્તિ કરતા કરતા ધર્મના માર્ગે, સત્સંગના માર્ગે રહી અને જો માણસ જીવન જીવે ને તો બધાને વાલો બને છે. અને આપણે પણ નથી વિચારતા, આપણે નગરમાં આપણા ગામમાં રહેતા હોઈએ અને કોઈ અધર્મી માણસ હોય, પાપી માણસ હોય, જેની નજાર ખરાબ હોય, જેના ધંધા ખરાબ હોય, આવો માણસ શેરીની અંદર હજી નાકામાં વળે ને ત્યાં કદાચ આપણું 200 મીટર ઘર દૂર હોય ને તો આપણે આપણા છોકરાને શું કહી, હે બેટા જલ્દી દરવાજો બંધ કરી દે, નકર આ ઘો આપણા કહીએ ને આપણે. કારણ આપણે અધર્મના માર્ગે ચાલીએ છીએ, અસત્યના માર્ગે ચાલીએ છીએ, ખરાબ માર્ગે ચાલીએ છીએ. એટલે કોઈ વ્યક્તિ આપણું સન્માન ન કરે,
કોઈ આપણું સારું ન વિચારે. તો ભગવાન સુતપુરાણી શૌનક મુનિને બતાવે, ઋષિ મુનિઓ આવું પરમાત્મા બતાવે છે મને ને તમને જીવન કે માણસે પોતાના ગૃહસ્થાશ્રમની અંદર રહી અને માણસે પોતાના સંસારના નિયમોનું પાલન કરવું જોઈએ. આજે આ બિંદુક નામનું બ્રાહ્મણ અને ચુંચુલા નારી પોતાનો ધર્મ ચૂક્યા. સ્ત્રી પોતાનો ધર્મ પતિવ્રતા ધર્મ ચૂક્યો અને નારી જેમ ધર્મ ચૂકી એમ પુરુષ પોતાનો ધર્મ ચૂક્યો ને એટલે પોતાનો સંસાર વેર વિખેર બની ગયો. આ સંસારમાં ભગવાન બતાવે છે કે જો જીવનમાં બંને સંસારની પાર ઉતરવું હોય ને વાલા ભક્તો, તો બંનેના વિચારો જ્યારે એક બને ને ત્યારે હું તમે આ સંસારની પાર ઉતરી શકીએ છીએ. આજ કથામાં ભગવાન બતાવે છે નારીનો ગુણધર્મ, જો નારી ધારે ને તો પોતાના પરિવારને સ્વર્ગનું સુખ અપાવે અને જો નારી ધારે ને તો પોતાના પરિવારને નરકનું દુઃખ અપાવે. એટલે પરમાત્મા કહે છે કે માનવ દેહની અંદર, માનવ જીવનની અંદર ભગવાનની પાસે એવું માગજો વાલા ભક્તો કે હે મહાદેવ, અમારા સંસારના રથના જે બે પૈડા છે ને એને બંનેને સાથે રાખી એક મનથી વિચારી અને અમારા સત્કર્મનો સ્વીકાર કરાવજો. કારણ કે વાલા ભક્તો, આ સંસારમાં જ્યારે હું તમે હોઈને ત્યારે કદાચ પુરુષ એમ કે મારે ભગવાન મહાદેવની પૂજા કરવી છે અને જો પોતાની ધર્મપત્ની ના પાડે કે મારે ભગવાન શિવની પૂજા કરવી નથી તો એ પૂજા ક્યારે સફળ થાય ખરી? કદાચ સ્ત્રી એમ કે મારે ભગવાન મહાદેવની મહાપૂજા કરવી છે, ભગવાન શિવનો અભિષેક કરવો છે, મારે શિવનું આરાધન કરવું છે કે મારે ભગવાનનો સત્સંગ કરવો છે, પણ જો પોતાનો પુરુષ ના પાડે તો શું કોઈ પેલી સ્ત્રી ભગવાનનું ભજન કરી શકે ખરી? ન થઈ શકે. સંકલ્પ જ્યાં સુધી સિદ્ધ ન હોય, સંકલ્પ જ્યાં સુધી એક ન હોય, વિચારધારા જ્યાં સુધી એક ન હોય ને ત્યાં સુધી કોઈ પણ દેવની કે કોઈ પણ પરમ ભક્તિની મારા તમારા જીવનમાં પ્રાપ્તિ થતી નથી. એટલે ભગવાનની પાસે વાલા ભક્તો, ભગવાન ભોળાનાથ અને ભગવાન શિવની પાસે કાયમ એવું માગજો કે પ્રભુ અમારા પરિવારના સંસારના જેટલા સભ્યો હોય ને આ બધાનો વિચાર એક બને. એક બની અને અમે ભગવાનની ભક્તિ કરીએ ને તો પરમાત્મા અમારા દિવ્ય દાંપત્ય જીવનની અંદર સુંદર મજાનું ફળ આપે. એટલા માટે ભગવાને શાસ્ત્રકારોએ લખ્યું છે કે જેના દાંપત્ય જીવનની અંદર ગૃહસ્થાશ્રમનો પધારો, જેના દિવ્ય દાંપત્ય જીવનમાં પરમાત્મા એમ કે છે ભગવાન શિવનું આરાધન થતું હોય, ભગવાન શિવની ભક્તિ થતી હોય ને એવા સંસારની અંદર જેના બંનેના રથના પૈડા, આ સંસાર રૂપી રથના પૈડા બંનેને ભગવાન સરખા આપી દે ને એના જીવનની અંદર પરમાત્મા કેવું ફળ આપે છે વાલા ભક્તો. તો પરમાત્મા બતાવે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આપણું શિવ પુરાણ એમ કે છે વાલા ભક્તો કે જેના ઘરની અંદર સ્ત્રી અને પુરુષ એક વિચારથી જીવન જીવે અને ધર્મમય જીવન જીવે ને એના સંસારની અંદર મારા મહાદેવને પણ ક્યારેક દીકરો બની અને રમવા આવવાની ઈચ્છા થાય છે. પણ એની માટે વાલા ભક્તો મારે તમારે દિવ્ય દાંપત્ય જીવન બનાવવું પડે. આ બિંદુક અને ચુંચુલાની કથા મને તમને બતાવે છે જેના સંસારમાં મનભેદ થઈ જાય ને એના સંસારમાં ક્યારેય સુખ, શાંતિ કે સમૃદ્ધિની પ્રાપ્તિ નથી થતી. વાલા ભક્તો, આપણું શિવ પુરાણ તો ત્યાં સુધી બતાવે છે કે જેના ઘરની અંદર ક્લેશ આવે, જેના ઘરની અંદર કંકાસ આવે, જેની ઘરની અંદર સંસારમાં ઉગ્રતા આવે ને તેના ઘરની અંદર ક્યારેય માં લક્ષ્મી વાસ કરતી નથી. એટલે હંમેશા દિવ્ય દાંપત્ય જીવનની અંદર જીવન તો એવું જીવવું જોઈએ કે પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય અને ભગવાન શિવનો કાયમ રાજીપો પ્રાપ્ત થાય. આજે ચંચુલા અને બિંદુક બંને ધર્મપત્ની હોવા છતાં પોતાનું અલગ અલગ જીવન જીવે છે. સંસારથી વિખૂટા પડી અધર્મનું આચરણ કરી અને પોતાનું જીવન જીવવા લાગ્યા છે. પણ આ બધું ક્યાં સુધી સારું લાગે વાલા ભક્તો? જ્યાં સુધી આ શરીરની યુવાની છે ને ત્યાં સુધી અધર્મ અને પાપનો માર્ગ મને તમને બહુ મીઠો લાગે છે. કારણ મહેનત વગરનું મળે ઈ કોને ન ગમે ભાઈ? હે
આ સંસારમાં આ જગતમાં મને ને તમને મહેનત વગરનું આવે ને એ બહુ સારું લાગે વાલા ભક્તો, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ યુવાની છે, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ને ત્યાં સુધી. આપણા મહાપુરાણો વાલા ભક્તો એમ કે છે, અધર્મનું ધન આવે, અનીતિની સંપત્તિ આવે કે અનીતિનું સુખ આવે ને એ જીવનમાં કેટલા સમય સુધી હોય? આપણે નથી કહેતા કે માણસનો દસકો હોય, શું કહીએ આપણે? દહકો હોય એમ કહીએ ને આપણે. ભાઈ અત્યારે એનો દહકો છે, આપણે કહી છીએ એમ નહીં વાલા ભક્તજનો. આપણા શિવ પુરાણ એમ કે છે કે માણસના જીવનની અંદર જે કાંઈ અનીતિનું ધન આવે ને એ 10 વર્ષ સુધી ટકી શકે. કેટલો સમય ટકે? આપણું શાસ્ત્ર એમ કે છે, પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. આ શિવ પુરાણ મને તમને બતાવે છે વાલા ભક્તો, માણસ માત્ર પોતાના જીવનમાં અધર્મ કે અનીતિનું ધન કમાય છે ને એ કેટલો સમય પોતાના જીવનમાં ભોગવી શકે? તો કે 10 વર્ષ સુધી. પણ જ્યારે એના જીવનમાં 10 વર્ષ પૂરા થઈ જાય ને વાલા ભક્તો, એટલે ભગવાને એમ કીધું છે કે પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વિરસાણી તિષ્ઠતિ. વાલા ભક્તો, અનીતિ અને અન્યાયનું જે ધન આવે ને એ સુખ આવે તોય ભલે, એ સારી ગાડી આવે તોય ભલે, એ સારો બંગલો આવે તોય ભલે, એ સારો વૈભવ આવે તોય ભલે, એ સારી નામના મળે તોય ભલે, પણ જે અનીતિથી આવ્યું છે ને એ ભગવાન એમ કે છે અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતિ. કેટલો સમય ટકે? તો કે માત્ર ને માત્ર 10 જ વર્ષ એનો પ્રભાવ હોય છે. પણ જેવો 11મું વર્ષ ચાલુ થાય ને વાલા ભક્તો, એટલે ભગવાન કે છે પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. આપણી મહેનતની કમાયેલી જે ધન, વૈભવ, ઇજ્જત, આબરૂ, સંપત્તિ, સુખ, મહેનતનું ભેગું કર્યું હોય ને વાલા ભક્તો, એ પણ 11મા વર્ષે બધું જ લઈને જતું રહે છે. આજે એ જ બાષ્કલ પ્રદેશની અંદર બિંદુક નામનું બ્રાહ્મણ અને ચંચુલા નામની નારી પોતાના જીવનમાં બહુ સુખી હતા. કારણ કે અનીતિનું ધન આવતું હતું ને, વ્યભિચારથી ધન આવતું હતું ને, એટલે બહુ સુખી હતા. પણ ક્યાં સુધી? યુવાની ઢળી ગઈ, શરીરને વૃદ્ધાવસ્થા આવી ગઈ, આ જીવન પૂરું થવાના આરે આવી ગયું. હવે તો પાપનો પ્રભાવ પોતાના જીવનમાં શરીરને દુખી કરવા લાગ્યો. એક દિવસ બિંદુક નામનો બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને પ્રેત લોકની અંદર ગયો છે. પ્રેત લોકની અંદર ગયા પછી જીવનમાં દરેક જગ્યાએ એક ઝાડથી બીજા ઝાડ, બીજા ઝાડથી ત્રીજા ઝાડ, આ સમાજમાં દરેક જગ્યાએ પ્રેત સ્વરૂપે ભટકવા લાગ્યો. કારણ કે વાલા ભક્તો, જેણે આખી જિંદગી પાપાચાર કર્યો હોય, આખી જિંદગી અત્યાચાર કર્યો હોય, આખી જિંદગી અનાયાસે પાપ કર્મ કર્યું હોય, એ પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, મારે તમારે જીવનમાં ભોગવવું જ પડે છે. ગીતાજીમાં ભગવાને કીધું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, તને ફળ આપવા માટે હું તૈયાર છું. તું સારું કરીશ તોય ભલે અને ખરાબ કરીશ તોય ભલે. આજે આ બિંદુક નામનું બ્રાહ્મણ અસત્ય વ્યભિચાર કરી સંસાર છોડીને જ્યારે ગયો ને, ત્યારે વાલા ભક્તો પ્રેતપણાને પામી આ જગતમાં પ્રેત તત્વની અંદર ભટકી રહ્યો છે. પ્રેતમાં ભટકતા ભટકતા એક દિવસ પોતાના ધર્મપત્ની જે ચંચુલા નામની નારી હતી ને, હવે તો પોતાનું શરીર વૃદ્ધત્વને ધારણ કરી લીધું છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. એક દિવસ ગામમાં ભટકતી 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 એ ભગવાન શિવના ચરણમાં, શિવના મંદિરે પહોંચી જાય છે. શિવ મંદિરની બાજુમાં સુંદર મજાનો એક આશ્રમ હતો અને આશ્રમમાં આપણી જેમ શિવ કથા ગાઈ છે ને એમ ભગવાન શિવની સુંદર મજાની કથા ચાલે છે. ભગવાન મહાદેવની કથા ચાલતી હતી. એ કથાની અંદર દરવાજે આવી અને ચંચુલા નામની નારી બેસી જાય છે. દરવાજે બેઠા બેઠા ભગવાન શિવની કથા સાંભળે છે. એમાં વ્યાસ મુખેથી નીકળ્યું કે જે આ સંસારની અંદર વ્યાસપીઠ ઉપર બેઠેલા વક્તાએ કથાની અંદર એવું કહ્યું કે જે વ્યક્તિ આ સંસારના
ગૃહસ્થાશ્રમને છોડી પતિવ્રતા ધર્મને છોડી અને વ્યભિચાર કરે છે ને એ જીવનમાં પ્રેતપણાને પામે છે. અને એ જ પ્રેતપણામાંથી જો મુક્ત થવું હોય, વ્યભિચાર નામના પાપમાંથી મુક્ત થવું હોય ને, તો ભગવાનની શિવ કથા સાંભળવાથી એ જીવાત્માને પ્રેતપણામાંથી અને વ્યભિચાર નામના પાપમાંથી મુક્તિ મળે છે. ત્યારે આ ચંચુલા નારીને પોતાના મનની અંદર વિચાર આવ્યો, ઓહો, ભગવાને મને મનુષ્ય દેહ આપ્યો, છતાં પણ હું શિવ ભક્તિ ન કરી શકી. બ્રાહ્મણ જેવો ભગવાને મને અવતાર આપ્યો, છતાંય હું ભગવાન મહાદેવનું આરાધન ન કરી શક્યો. કારણ કે વાલા ભક્તો, આ જગતમાં ભગવાન મહાદેવ છે ને, આપણે દક્ષ પ્રજાપતિની કથા કરીશું ને, એમાં ભગવાને બહુ સુંદર મજાની એક વ્યાખ્યા આપી છે. આ જગતમાં ભગવાન શિવને કોઈ પ્રિય હોય ને તો એ બ્રાહ્મણ છે. અને બ્રાહ્મણ અને સાધુનો દીકરો, અતીત સાધુનો દીકરો ભગવાન મહાદેવને બહુ પ્રિય છે. દક્ષ પ્રજાપતિના સેવકોએ એમ કહ્યું હતું કે જે વ્યક્તિ આ જગતમાં શિવનું નામ લેશે ને એને આ જગતમાં પાપનો આચરણ કરવું પડશે અને દક્ષ પ્રજાપતિ એને ક્યારેય માફ નહીં કરે. ત્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ એમ કહ્યું કે બ્રાહ્મણના ઈષ્ટદેવ તો મહાદેવ છે અને સાધુ અને સંન્યાસીના ઈષ્ટદેવ તો મહાદેવ છે. એ મહાદેવનો જે વ્યક્તિ સહારો લેશે ને એને આ જગતની કોઈ આસુરી તત્વ એના જીવનમાં પરેશાન, તકલીફ, પીડા કે સંકટ નહીં આપી શકે. એટલે વાલા ભક્તો, આપણા સંતો મહંતો ભગવાન શિવનું સાનિધ્ય લે છે. કારણ કે ભગવાન મહાદેવને તે અતિ પ્રિય છે. એટલે આ ચંચુલા નારીએ પોતાના મનથી ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ, આ જગતમાં મનુષ્ય દેહ મળ્યો, છતાં મેં તમારું ભજન ન કર્યું અને અંતે મને ભગવાન શિવની કથા સાંભળવા મળી, મારું જીવન ધન્ય બની ગયું. કથામાં આવ્યું, જે વ્યક્તિ પોતાના જીવનમાં કામ અને વ્યભિચારને જીવનમાં ઉતારી અને પોતાનું જીવન જીવે છે ને, આ શિવ કથાના માધ્યમથી એવા પાપમાંથી ભગવાન મહાદેવ એ જીવને મુક્ત કરે છે. ત્યારે આ ચંચુલા નારી ભગવાન શિવને હવે પ્રાર્થના કરે છે, પ્રભુ, તમે જે કથા મને સંભળાવીને આ કથાના માધ્યમથી મેં આખી જિંદગી પાપ કર્યા છે પ્રભુ. અને જ્યારે આ પસ્તાવું વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી જનેમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. વાલા ભક્તો, જ્યારે આ જગતમાં જીવને પસ્તાવો થાય ને ત્યારે એ જ પસ્તાવો મને તમને પાપમાંથી મુક્તિ આપી દે છે. પણ એ પસ્તાવો કેવો હોવો જોઈએ ખબર છે? બાય હાર્ટ હોવો જોઈએ. સમાજને દેખાડવા માટે નહીં, પરિવારને દેખાડવા માટે નહીં, પરંતુ હૃદયથી કરેલો અંતરનો પુકાર એ પરમાત્મા મારા તમારા જીવનની અંદર સાંભળી લે છે. મારું સુણે તારું કાન ન સુણે, તારા અંતરનો પુકાર નથી. પરમાત્મા કહે છે, માનવ જન્મની અંદર જ્યારે માણસ પોતાના હૃદયથી અંતર આત્માથી ભગવાનને કઈ સ્વીકારે ને ત્યારે પરમાત્મા એના જીવનનો અંદર સ્વીકાર કરી લે છે. એટલે આપણા સંતોએ કીધું છે કે આ પસ્તાવું વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું અને પાપી જનેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. જ્યારે જીવનમાં પાપનો પસ્તાવો થાય ને વાલા ભક્તો, ત્યારે ભગવાન આ સ્વર્ગરૂપી કોઈ સંતને મોકલી દે, દેવરૂપી કોઈ સંતને મોકલી દે અને એના ચરણોમાં જ્યારે હું તમે પાપ ગાઈ નાખીએ ને ત્યારે એ પાપમાંથી મુક્તિ મળી જાય છે. આજે શિવ સાનિધ્યમાં આ ચુંચુલા નારી પોતાના ભગવાનને, ભગવાન શિવને, ભગવાન મહાદેવને પોતાના પાપનો ઇકરાર કરે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલો તમારી સેવા. મેં પાપ